આ છે એવી શાળા જેના વિદ્યાર્થીઓના કારણે અવારનવાર નવા શિક્ષકો આવે છે અને રાજીનામું લઈને વયા જાય છે. હવે જોઈએ આગળ. ચૂપ ચૂપ ચૂપ, મેડમ આવ્યા. આ છે લખણ ખોટું મંકી જે છેલ્લા 21 વર્ષથી ચોથા ધોરણમાં છે. તેમનો છોકરો પણ તેમની સાથે ચોથા ધોરણમાં છે. લે આ તો નવા મેડમ લાગી. આ છે મંકીનો છોકરો ડોંકી જેમના લક્ષણ એના બાપાની સાથે મળતા આવે છે. મારું નામ જીયા મેડમ છે. આ છે જીયા મેડમ જે સ્કૂલમાં નવા છે. હવે જોઈએ એ સ્કૂલમાં ટકે છે કે નહીં. ચાલો આપણે હાજરી પૂરી લઈએ. ટીચર પાસે તો 2 ચશ્મા લાગે. ઓય શાંતિથી બેસ, રજીસ્ટર લાવ. ડોંકી પ્રેઝન્ટ. મંકી એ ગેરહાજર નથી, આવેલો. કાજુ બદામ. આવ્યા છે કે ની? યસ મેડમ. આ છે કાજુ બદામ જે સ્કૂલમાં હર હંમેશ મોડા આવે છે. એની પાસે અવનવા બહાના પણ હોય છે. કેમ મોડા આવ્યા? એમાં એવું હતું કે પંચર પડ્યું હતું. ગાડીમાં પંચર પડેલું? ના, ગાડીમાં થોડું પંચર પડે, ટાયરમાં પંચર પડ્યું હતું. તો મેડમ એ ખોટા છે, એની પાસે ગાડી જ નથી. અમારી નહીં મેડમ, બીજાની ગાડીમાં પંચર પડ્યું હતું. હા, એટલે બીજાના દુઃખ જોઈને આપણે વયા હોય તો નહીં, એવા અમારામાં સંસ્કાર નથી, એટલે અમે એની ગાડી રિપેર કરતા હતા. સરસ, શીખો શીખો, બેસી જાઓ. ચાલો આપણે થોડાક સવાલ પૂછી લઈએ. વિશ્વનો એવો કયો દેશ છે જે માં તરીકે ઓળખવામાં આવે છે? ચાલ ઊભો થા. ઓબામા. ઓબામા વાળી ના, બહાર આવ. ઓબામા લે ખા હોબામા. ઇન્ડિયા આવે ઇન્ડિયા. હે મેડમ ને જ નથી આવડતું. ભારત આવે ભારત. એ ડફોળ, ભારત અને ઇન્ડિયા એક જ થાય. બસ બસ ધીમા રહ્યો. એ થોડીક દેશભક્તિ જાગી ગઈ હતી. ચાલો બીજો સવાલ. સવારે વહેલા ઉઠીને શું કરવાનું હોય? મેડમ આ ઢાંઢા જેવો છોકરો કોણ છે? ઊભો થા. સંડાસ. સાવ બુદ્ધિ વગરનો જ છે. બેસ, પ્રાર્થના આવે. એલા બચી ગયો, હું આજ બોલવાનો હતો. હું તે
શું વાતો કરો છો? ઊભો થા. બોલો મેડમ. એકડા આવડે છે? હા આવડે છે ને. ચાલ 1 થી 10 એકડા બોલ. 1 2 3 4 5 7 8 9 10. 6 ક્યાં ગયેલા? ઈ તો મેડમ અમે સવારમાં પેપર વાંચતા હતા એમાં લખ્યું હતું 6 એક્સિડન્ટમાં મરી ગયા. ચૂપ. તમારો ક્લાસ તો સાવ ડફો છે. મસ્તી સિવાય કોઈને કાંઈ આવડતું જ નથી. બેસી જા. બીજો સવાલ. ક્યારું ના બીજો સવાલ કરે. ચોથો સવાલ પૂછ્યા. આપણી આંગળીની વચ્ચે જગ્યા કેમ હોય છે? ચાલ તું બોલ. મેડમ બીડી પીવા. એલા ડફોળ ભાન વગરના ડોબા જેવા કઈ ખબર પડે છે કે નહીં? આ શાળા છે, પાનનો ગલ્લો નહીં. ચાલો કરમની કસરત એટલે શું? રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. હું આની ના જન્મો ઈ જ મારા કરમની કઠણાઈ છે. કેમ? હું ચોથામાં આવ્યો, આજે 5મામાં નથી આવ્યા. 21 વર્ષથી આના ક્લાસમાં ભણે છે. એલા તમે તો લોહી પીધું. ચાલો હવે હું તમને તમારા જીવનને લગતા પ્રશ્નો પૂછું. ચાલો હવે એક એક કરીને જણાવો કે તમારે જીવનમાં શું બનવું છે. બોલ. મેડમ હું વિક્રમ ઠાકોર. તમે બનવાની ક્યાં વાત કરો છો? હું તો બનેલો જ છું. શું? આ ગુજરાતનો લોકપ્રિય, ગુજરાતમાં ફેમસ, ગુજરાતની આન બાન અને શાન, ગુજરાતનો મહાન એક્ટર. શું વાત છે? એક્ટિંગ કરીને બતાવ. એક્ટિંગ તો હું કરી બતાવું. એક્ટિંગ તો મારા લોહીમાં છે. લાઈટ, કેમેરા, એક્શન. મોરી મોરી એકવાર પીયું ને મળવા આવજે. બસ ચાલો હવે બીજું. મેડમ મને આવડે છે. હું રાજુ પથરાવાળો. જો હમણાં વગાડીને દેખાડું. तूने दिल के रकीबो संग मेरे ओ दिल पे चलाई जुरिया. નીચે બેહી રાજુ પથરાવાળા. મેડમ હું એક કવિ બનવા માંગુ છું. મેં એક કવિતા પણ લખી છે, સંભળાવું તમને? હા સંભળાવ. તું પણ ગાઈ લે. એબડી પાછી કર્યો રે હોર્યો રે હોર્યો રે. એબડી પાછી કર્યો રે હોર્યો રે હોર્યો રે. હોર્યો. એલા તમારામાં તો કઈ લેવાનું જ નથી. સવાલ પૂછું તો મન ફાવે એવા જવાબ દે. એક્ટિંગ કરવાનું કહું તો ગીત ગાય, અને પછી કવિતા ગાવાનું કહું તો ઉર્દુ ભાષા બોલે. એની કરતા છે ને બોર્ડ ઉપર ભણાવવાનું જ શરૂ કરી દઉં. એલા કંટાળો આવે છે. કેમ? એ બાડા, આ મને બાડો કહેશે. ઓય બાડો હું કેમ કહેશો એને? બાડો હોય ને બાડો જ કે ને. ઓય બાડો કહેતો નહીં હોય ને. કેવાય 17 વાર બાડો. ઓય આવા વિદ્યાર્થીઓને ભણાવવા કરતા દેશમાં દાઢી કરે. હું રાજીનામું લઈ લઉં છું. આ 138 માં શિક્ષક પણ વયા ગયા. તારી લીધે થાય બધું. આ ગુજરાતનો લોકપ્રિય